बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सदगुरुदेव की जय, केशव कलमलिहारी बापा की जय। बापा सीताराम, बापा सीताराम, जय सियाराम। आओ हनुमंत विराजो, गुण लागू तमने पाय। रामायण वाचो रामनी सांभळजो हनुमतराय। ચોપાઈ વાચુ રામની તમે સાંભળજો હનુમંતરાય। બોલો હનુમાનજી મહારાજ की जय, जय सियाराम, जय सियाराम, जय श्री राम, जय प्रभु, जय सियाराम। ओम हनुमंताय नमः। बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, जय सियाराम। भगवाननी कीर्ति पण નીલકમળ શરીર જેવી પણ હતી અને સરદાર ઉતરના પણ કીર્તિ જેવી પણ હતી અને સુંદર કૃપાળુ પણ ભગવાન પણ દાંત અને પણ નાકવાળા હતા અને રહસ્ય કોઈ પણ જાણી શકે નહીં તેવા હતા અને આવીને જ કમળો સમાન પણ નેત્રવાળા પણ હતા એને પણ દર્શન દીધા। જેને પણ ભગવાન પ્રિય લાગે છે એને પણ ભગવાન દર્શન આપે જ છે। કુંડળીથી જને પણ પ્રગટ તેજ શોભતા હતા અને સિંહ પણ જેવી પણ ભગવાનની કાંધ પણ હતી અને અલંકારો પણ અલૌકિક પણ હતા જે અવર્ણ્ય છે। એવા પણ મનુરાજાએ ખૂબ તપ કર્યું હતું। નિમાણસાણીમાં પણ એક સૂર્યનારાયણના દીકરા હતા મનુરાજા, એને ખૂબ હજારો વર્ષ પણ રાજ્ય કર્યું અને ખૂબ રાજ્ય કર્યું અને ભોગ વૈભવ ખૂબ કર્યો। નકરી એની આખી જિંદગી ભોગ વૈભવમાં જ ગઈ, કારણ કે રાજા હતા। એટલે પછી એને એમ થયું કે મેં આખી જિંદગી મારી આમ જ વહી ગઈ, અરે આ તો મારે તો ગઢપણ આવી ગયું એમ મનુરાજાને એવું પણ થયું। એટલે મનુરાજાએ પછી એને એમ થયું કે કાંઈ નહીં, એક છોકરાને એને ગાદીએ બેહાડી દીધો, બે દીકરા હતા એને એક દીકરાને ગાદીએ બેહાડી દીધો મનુરાજાએ। અને પછી એને કીધું એની ઘરવાળીને કે આ બધો ભોગ વિલાસ મૂકી દો, આપણે એ કરતાં ભગવાનનું ભજન નહીં કરવું જોઈએ એમ। જે માણસ નકરી માયા મૂડી પત્ની આ તે છોકરા એમાં જીવ તમારો આખી જિંદગી કાઢ નાખો એટલે તમારો જન્મારો વેચ હોય એમ માની લેવાનું। એટલે એને એમ થયું મનુરાજાએ એની પત્નીને કીધું કે ચાલ આપણે વનમાં જઈ અને આપણે ભજન પણ કરી લઈએ એમ। એટલે એ વનમાં ગયા અને વનમાં જાતા જાતા બધાએ તે સાધુ સંતોને મળતા હતા અને સાધુ સંતો એને પૂછે તો કોઈ નામ પરિચય નહીં દેતા, પણ સાધુ સંતો તો વર્તી જ જાય, કારણ કે જે ભગવાનનું ભજન કરતો એને ખબર પડી જાય કે આ વસ્તુ આ છે। એટલે એને સાધુ સંતો ખબર પડી ગઈ કે આ કોઈ રાજા મહારાજા છે। એટલે મનુરાજાને એ લોકો પણ આવકાર સત્કાર કરતા હતા। એમ કરતાં કરતાં આગળ વધ્યા ગોમતીન કાંઠે, ત્યાં સ્નાન કર્યું, ધ્યાન કર્યું, ત્યાં પણ એ ગોમતીન કાંઠે બેઠા કાર્યા, ત્યાં પણ સાધુ સંતો મળ્યા। એને સાધુ સંતો પૂછે કે આપ કોણ છો હોય તો પૂછે કાંઈ નહીં કે હું સામાન્ય એક માનવી છું એમ। પણ સાધુ સંતો એને વર્તી ગયા। સાધુ સંતોએ કીધું તમે માનવીને તમે મહારાજા છો, તમારું કપાળ કહી દેશે કે તમે રાજા છો એમ કોઈ। પછી એમ કરતાં કરતાં બે માણસ એટલું તપ કરવા બેસી ગયા। એક કહીશ કે ઝાડના થડની નીચે તપ કરવા બેસી ગયા। એટલા વર્ષો એને તપ કર્યું, હજારો વર્ષ, પણ એનું શરીર હાવ પતળું થઈ ગયું હતું। બે જણા હાવ પતલા થઈ ગયા હતા।
એમાં ભગવાનને કરવું અને પછી ભગવાનને થયું કે અરે આ બધું વિષ્ણુ ભગવાન કે આટલું બધું તપ કોણ કરી રહ્યા છે. બ્રહ્મા વિષ્ણુ બધે ફરતા ફરતા નીકળ્યા એટલે જોયું કે આ કોણ તપ કરી શકે. એટલે જોયું તો મનુ રાજા અને સંત રૂપા તપ કરી રહ્યા હતા. ભગવાન આવ્યા નીચે ઉતર્યા ધરતી પર. ભગવાને કીધું કે માગો માગો એમ કે વર માગો, તમારી આંખો ખોલો એમ. પેલા ભગવાને આકાશવાણી કરી તો એને એમ થયું કે આ સાચું છે, સત્ય છે કે આવું અમને ભણકારા લાગ્યા. એટલે એ નાના સત્ય હતું. એટલે રાજા જેવું કોઈ વસ્તુ એની પાસે રહી નહોતું. હાવ દુબળા પતલા, હાવ થોડાક દઈને કોઈ ફળ ફૂલ ખાઈને તપ કર્યું. ત્યાં વનમાં મળે ફળ ફૂલ, બીજું તો વનમાં શું મળે એ ખાઈને કર્યું. પછી થોડાક દી એને પાણીને એવું પીને તપ કર્યું. થોડાક દી ખાલી પાંદડા જ ખાધા ભગવાને. પછી એ જળ પીને એને તપ કર્યું. પછી તપમાં બે જાય પછી માણસને ખબર રહેતી નથી કે અમારે ખાવું છે કે હકીકત જે તપ કરે એને ભૂખ લાગતી જ નથી. એને ગમે એટલા દિવસે જાય તો એને ન થાય કે મારે ખાવું છે. હકીકત એને અન્ન કે આ તે કાંઈ નજરે તમે હોવાનું દો ને તો એને ભાવે ને એને ખાવું હોય કદાપી અને એમ થાય કે હવે હું ખાઈ લઉં, મને બહુ વણ શકે, તો એ માણસ જીવવા હાટું ખાય, શોખ હાટું નહીં ખાય. એટલે એને એમ થયું પણ બધું એને પછી છોડી દીધું અને હજારો વર્ષ સુધી તપ જ કર્યા કે ઓમ નમો ભગવતી વાસુદેવાય. અમારા પરિવારમાં ઓમ નમો ભગવતી વાસુદેવાયનું તપ કરેલું હતું અમારા ભગીરથ રાજા. એટલે ઓમ નમો ભગવત વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ તપ કરતા ભગવાન આવ્યા પોતે જ તે. ભગવાને કીધું માંગ માંગ એમ કે હવે તો હું તારી સામે છો. મારું ભરું મનુ રાજાને કીધું. એટલે મનુ રાજાએ આંખ ખોલી. આંખ ખોલો એની સંત રૂપાને કીધું તમે જવો એમ કે તમારી સામે કોણ ઊભું છે એમ. એટલે જોયું ત્યાં તો ભગવાન ઊભા હતા. આંખ ખુલી જેવા રૂપ હતા એવું રૂપ પાછું ભગવાને એનું કરી દીધું. પછી એને કીધું મનુ રાજાને સંત રૂપાને કે માગો માગો એમ કે તમારે જે જોતો હોય માગો એમ. અટાણે હું ખુશી છું, તમે મારા નામનું તપ કરીશ, તમારે જે જોતો હોય આપો એમ. એટલે મનુ રાજાએ કીધું તમે માગો માગો ત્યારે અમે માગી તો તમે આપશો ભગવાન એમ. ભગવાન કે તમે માગી તો જો, તમે માગોનું ના આપો એવું મારી પાસે કાંઈ નથી, એવું તો નથી બન્યું. તમારે જે જોતું છે આપણે તમે માગી લો એક ફેર એમ. પછી એને માગ્યું કે અમારે તો તમારે જો તમારે દેવો હોય તો તમારી જેવો દીકરો જોતો છે ભગવાન. ભગવાન તો વિચારમાં પડી ગયા એ વખતે કે અરે આ લોકોએ તો એમ કે મારી જેવો દીકરો માગ્યો. તો એને કીધું કાંઈ નહીં, તથાસ્તુ, મારી જેવો દીકરો તમારે બસ. એટલે મનુ રાજાને સંત રૂપા રાજી થઈ ગયા બે. એટલે એને કીધું ભગવાને કીધું કે હે સંત રૂપા, હે મનુ રાજા, મેં તમને વરદાન તો આપી દીધું બરોબર, મારી જેવો દીકરો બી આવશે એવું કંઈથી નહીં આવે. પણ છે ને મારી જેવો દીકરો ક્યાંય દુનિયામાં છે એમ નહીં કે હું તમને આપું એમ. અરે ભગવાનને મનુ રાજાને કીધું એટલે મનુ રાજા ભગવાન કે એવું નથી, મેં તમને વરદાન દઈ દઈશું હું એમ કે આવશે તો અવશ્ય મારે જ તમારા ઘરે દીકરો થઈને હું આવીશ બસ. તો ભગવાને કીધું ક્યારે તમે ભગવાન આવશો મારા ઘરે? તો કે ભગવાને કીધું કે અયોધ્યામાં દશરથ રાજા તમે તરીકે બનશે અને માં છે ને સંત રૂપા એ કૌશલ્યા બનશે. ત્યારે હું તમારા ઘરે અયોધ્યામાં જન્મ લઈને આવીશ ને મારું નામ રામ હશે. એટલે પછી એને શાંતિ થઈ. પણ એ કે અટાણે તો કે અટાણે હવે તમે ઇન્દ્રલોકમાં જાઓ, ઇન્દ્રલોકમાં જઈને સારી રીતે રહ્યો કારો અને ત્યાંનું પણ રાજ્ય જોવો એમ. અયોધ્યાનું રાજ્ય તમે કર્યું, ત્યાંનું પણ રાજ્ય જોવો તમે, દેવલોકનું પણ એમ કે કેવું છે દેવલોક જાવ એમ. એટલે કે કાંઈ નહીં, એને મનુ રાજાને સંત રૂપાને દેવલોક મોકલી દીધા ભગવાને. અને જ્યારે એમ કે જરૂર પડશે ત્યારે તમારે દશરથ રાજાનો અવતાર લેવાનો, માં કૌશલ્યા બનવાનું. સંત રૂપાને કે તમારે બોલો મનુ રાજાની જે માતા સતરૂપાની જે દશરથ રાજાની કૌશલ્યામાં છે. એટલે એક ભગવાને વરદાન એ પણ આપેલું હતું રામ તરીકે આવવા માટે એને વિષ્ણુ ભગવાને કે હું તમારા ઘરે અવતાર લઈને આવીશ એમ.
એટલે એ રૂપે પણ ભગવાનને માણસનો અવતાર ધરવો પડશે અને એ રીતે પણ ભગવાનને આવવું પડશે. જેમ નારદજીએ શ્રાપ દીધો હતો કે તમે મને એમ કે તમારું વાંદરાનું રૂપ આપ્યું, તમે અસલી રૂપ લઈને એમ કે આ કન્યાને લઈને વ્યવાસ તમે એમ રૂપ સુંદરી લઈને, તો તમે પણ એક ફેરી એમ કે બાયડીના યોગમાં તડફડશો ભગવાનને રામને કહેશે. એટલે ત્યારે તમને વાંદરા જ તે સહાય કરશે અને તમે પણ હું વ્યાકુળ છો બાયડી હાટું થઈને તમે પણ એક ફેરી વ્યાકુળ થાવ ત્યારે તમને વાંદરા છો. તો ભગવાને એમ કીધું ત્યારે વિષ્ણુ ભગવાને કે તથાસ્તુ તમારું સત્ય થાય. ભગવાન એમ કહી દીધું હતું એને વિષ્ણુ ભગવાન. એટલે તરત જ તેને ભગવાનને નારદજીને જ્યારે વચન આપ્યું હતું કે આ કોઈ વાંધો નહીં, તમારું વચન સત્ય થાય. એટલે ભગવાનને મનુષ્ય અવતાર ધરવો પડશે વિષ્ણુ ભગવાનને રામ તરીકે. ને રામ હકીકતમાં જ પત્નીના રૂપે વિરયોગ થાય એને રામને સીતા માતા આવે. રામ એટલે એ વખતે રામે દુઃખ જ ભોગ્યું. બધા એમ કે ભગવાને સુખ નથી ભોગ્યું. થોડાક દી આવ્યા ત્યારે થોડુંક સુખ ભોગ્યું, બાકી વનમાં ગયા પછી દુઃખ એને તો દુઃખ ભોગ્યું. માં સીતાએ ડબલ દુઃખ ભોગ્યું છે. એને તો ન્યાય ગયા વનમાં, તો ન્યાય તે રાવણે અપહરણ કર્યું તો માને દુઃખ જ પડ્યું. હકીકત રામનો વિરોગ ત્યાંથી જ ચાલુ એને થઈ ગયો હતો. પછી પાછા આવ્યા રાજગાદીએ, થોડાક દી બેઠા ત્યાં ધોબી બોલ્યો કે હું એવો કોઈ દુકારો કે એવો નથી કે તમે રામે છે ને લંકામાંથી રેલી પત્નીને પાછી રાખી સીતાને, એમ હું ધોબણને પાછી નહીં રાખું, માર નહીં જોયું. એટલે ભગવાનને આમ લાગી ગઈ હતી એટલે સીતાનો ત્યાગ કરી દીધો હતો. લક્ષ્મણજીને મૂક્યા તમે મૂક્યા હોય. અમે એ જગ્યાએ પણ જઈ આવ્યા જ્યાં લક્ષ્મણજી માં સીતા માતાને મૂકી આવ્યા હતા. પછી લવકુશનો ત્યાં જન્મ થયો હતો, ત્યાં પણ અમે જઈ આવ્યા. ભગવાન અમને ત્યાં પણ લઈ ગયો હતો રામ. અમે એ તે જન્મ સ્થળી જોઈ લીધી છે અમે લવકુશની. એટલે ભગવાન માં સીતા તો એમ વનમાં રહ્યા કેટલા વર્ષો, મોટા મોટા લવકુશ થયા ત્યાં સુધી માં સીતા વનમાં રહ્યા. ભગવાને એક ફેરી આમ યજ્ઞ કરવાનું કીધું, ઘોડો છૂટો મૂક્યો અને કુદરતી આ બધા એના બેટા ભગવાન એ પણ આવશે રસમાં, એ પણ પ્રસંગ હું તમને કહીશ. ત્યારે ભગવાને વચન એને આપેલું હકીકત તે નારદજીને તથાસ્તુ. એટલે એ રૂપે પણ નારદજીને રામ અવતાર લેવો પડશે. આ જે ભગવાને રામનો અવતાર લેવાના મનુષ્ય અવતાર લેવાનું નક્કી કર્યું હતું કે જેને ભગવાને રામે વરદાન આપ્યું હતું કે મનુષ્ય અવતાર લે, એટલે ભગવાને એને મનુષ્ય અવતાર લેવો પડશે રામને. એની હિસાબે પણ ભગવાન અવતાર લઈને રામ દુઃખી જ થયા છે. રામ કોઈ સુખી નથી થયા. રાજા અયોધ્યાના હતા પણ દુઃખી થયા. અયોધ્યામાં જેટલા રાજા હતા ને બધા દુઃખી થયેલા છે. સગર રાજા બી બહુ દુઃખી થયેલા હતા. સગર રાજાને તે છોકરા છોકરી કાંઈ જ નહોતા, તો સગર રાજાને અને એની બે પત્નીને વનમાં એને તપ કર્યું હતું, કાઢ્યું હતું. ત્યારે સગર રાજાને પણ બહુ મોટો અવતાર ભગવાન દીકરા દીધા હતા. એટલે અસમંજસ હતો, એ બી બહુ દુઃખી થયેલો હતો. અસુમાને બી દુઃખી થયેલો. ભગવાનનું છેલ્લે ભજન કરતો હતો, એ બી એને ત્યાગ કરી દીધેલો હતો અસુમાનનો. એટલે બહુ બધા જે અયોધ્યાની ગાદીએ બેઠા છે ને અમારો પરિવાર, એ કોઈ સુખી નથી થયો. એને પણ પ્રજાને સુખી રાખી, પ્રજાને સારી રીતે રાખતા. કે અયોધ્યામાં કોઈની તાકાત નથી કે કોઈ અયોધ્યાને સામું જોઈ શકે. એ વખતે બી લડાકુ તો બહુ જ હતા. અને જ્યારે દેવતાને જરૂર પડતી ને ત્યારે સગર રાજાને પણ તે ઇન્દ્ર તેડવા આવતો કે હાલો ત્યાં લડાઈ કરવાની છે. એટલે ત્યારે જતા. કોઈ એક રાજા મહારાજા અમારા ત્યાં લડાઈ કરીશ, કોઈ રાજાએ લડાઈ નથી કરીને દેવલોકમાં એવું નથી, દેવતા તેડાવે એટલે જાતા. એમ ભગીરથ રાજાએ પણ લડાઈ કરી હતી. કોઈ એક દેવી દેવતા માનધાતા બી બહુ વાર માનધાતા પણ જતા. માનધાતા હતા. હકીકત બધા રાજામાં આમ સર્વશ્રેષ્ઠ રાજા ગણાય એવા રાજા હતા માનધાતા. એ પણ બધા એક રાજા ગયા હતા. એટલે મનુ રાજાને જે વચન આપ્યું હતું એ પ્રમાણે ભગવાન અવતાર લે. નારદજીને વચન આપ્યું છે તથાસ્તુ. ભગવાને રામનો અવતાર લે. જે રામના અવતાર છે એ ઉત્તમ છે અવતાર. ભગવાન અવતાર લઈ બધા દેવતા પણ વાનરના રૂપ લઈને જાય. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય,
સતગુરુ દેવ કી જય. જય સિયારામ, જય સિયારામ. તમે રામાયણ સાંભળજો, કારવજો. ભગવાન તમારી મનોકામના બધાની પૂર્ણ કરશે. રામચંદ્રજી ભગવાન બધા એનું કલ્યાણ કરશે ને સારું કરશે. મનોકામના પણ પૂર્ણ કરે, પણ સારી મનોકામના કરજો કે જેથી તમારું સારું થાય. બસ જય સિયારામ, જય સિયારામ. આગળ બી બીજી રામાયણનો બીજો ભાગ મૂકું છું, એ પણ તમે સાંભળજો.